કલોલ તાલુકાના પિયજ ગામે સંપન્ન થયો ઠાકોર સેનાનો 8મો સમૂહ લગ્નોત્સવ 25 નવદંપતીઓએ પગલાં પાડ્યા નવજીવનમાં કલોલ તાલુકાના પિયજ ગામે આજરોજ ગુજરાતી પરંપરા અને એકતા સાથે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા આયોજિત 8મો સમૂહ લગ્નોત્સવ ખૂબ જ સફળ રીતે યોજાયો। આ પવિત્ર અવસર પર 25 નવદંપતીઓએ લગ્ન બાંધીને નવા જીવનની શરૂઆત કરી। આ કાર્યક્રમમાં ઠાકોર સેના પ્રદેશ પ્રમુખ તથા ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશજી ઠાકોર, કલોલના ધારાસભ્ય બકાજી ઠાકોર, જિલ્લા પંચાયત પ્રમુખ રામાજી રમેવજી અને અનેક આગેવાનો અને કલાકારો ઉપસ્થિત રહ્યા। મુખ્ય મહેમાન શ્રી અલ્પેશજી ઠાકોરે આપેલા સંદેશે સમગ્ર સમાજને સ્પર્શી લીધો। તેમણે વ્યસન મુક્તિ, ખર્ચની સમજદારી અને ભવિષ્યદ્રષ્ટિ જેવા મુદ્દાઓ પર ભાર મૂકતા કહ્યું કે જમીન એ તમારી સૌથી કિંમતી મિલકત છે। ખાલી દેખાદેખી માટે કે નાના ખર્ચ માટે ન વેચવી જોઈએ। જો ભવિષ્યમાં દીકરા દીકરીના અભ્યાસ કે ઉદ્યોગ માટે જરૂર પડે ત્યારે જ વેચવાની વિચારણા કરવી। આ સમૂહ લગ્નોત્સવ માટે પિયજ ગામની ટીમ, કલોલ તાલુકા ઠાકોર સેના સમિતિ અને આસપાસના ઠાકોર સમાજના યુવાનોનો ભવ્ય સહકાર મળ્યો। આ રીતે પિયજ ગામે થયેલા આ સમૂહ લગ્નોત્સવે સાબિત કરી બતાવ્યું કે સમાજની એકતા, સેવાભાવ અને સાચા માર્ગદર્શનથી સમાજ વિકાસ કરી શકે છે। વધુ સમાચાર માટે જોડાયેલા રહો પ્રકોપ ન્યૂઝ સાથે।